નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. સમાચાર રાજકોટથી. પદ્મિની બાની તબિયત લથડી હોવાના સમાચાર. રાજકોટમાં મહારેલી દરમિયાન પદ્મિની બાની તબિયત લથડી. રેલીમાં ચાલતા ચાલતા તેમની તબિયત બગડી. છેલ્લા 4 દિવસથી તેમણે અન્નનો ત્યાગ કર્યો હતો. રૂપાલાના વિરોધમાં તેમણે અન્નનો ત્યાગ કર્યો હતો અને એવામાં રેલી દરમિયાન તેમની તબિયત લથડી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. તો આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. સાંજે 4 વાગ્યાથી આ મહારેલીની શરૂઆત થઈ હતી. મોટા પ્રમાણમાં ક્ષત્રિયોની હાજરી હતી. બહેનો પણ તેમાં જોડાઈ હતી, જેમાં પદ્મિની બાની તબિયત લથડી છે. 4 દિવસથી તેમણે અન્ન ગ્રહણ ન કરતા તેમની તબિયત બગડી અને તાત્કાલિક તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા. 4 દિવસથી અન્નનો દાણો પણ તેમણે મોઢામાં નથી લીધો અને તેમનું કહેવું છે કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી આ જ પ્રકારે તેઓ અન્ન ગ્રહણ નહીં કરે અને અન્નનો ત્યાગ યથાવત રહેશે. રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ તો અડીખમ છે જ, પરંતુ સાથે સાથે પદ્મિની બાની આ તસવીરો સામે આવી છે. તેમની તબિયત લથડી, તેમને ચક્કર આવવા માંડ્યા. તેઓ ત્યાં ઊભા રહેવાની સ્થિતિમાં નહોતા. સમાચાર અમદાવાદથી. મહિપાલસિંહને પોલીસે મુક્ત કર્યા છે. આ મોટા અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે. મહિપાલસિંહની પોલીસે અટકાયત કરી હતી. તેઓ અમદાવાદમાં પહોંચ્યા હતા પ્રજ્ઞાબાના ઘરની બહાર અને ત્યારે જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. મહિપાલસિંહને પોલીસે રાજસ્થાન રવાના કર્યા છે. પોલીસ તેમને પોતાના ઘરે મૂકવા જશે તેવી જાણકારી પણ પ્રાપ્ત થઈ છે. મહિપાલસિંહની પોલીસે અટકાયત કરી હતી અને તેમને હવે મુક્ત કરવામાં આવ્યા છે અને સાથે જ પોલીસે કહ્યું છે કે તેમના ઘરે મૂકવા જશે પોલીસ. મહિપાલસિંહને પોલીસે જ્યારે રાજસ્થાન લઈ જવા રવાના થયા છે તેની તસવીરો પણ સામે આવી છે. આ પહેલા અનેક પ્રતિક્રિયાઓ સામે આવી હતી. મહિપાલસિંહની અટકાયતથી ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો, પરંતુ હવે પોલીસે નિર્ણય કર્યો છે કે રાજસ્થાન તેમના ઘરે પોલીસ તેમને મૂકવા જશે અને રવાના પણ થઈ ચૂકી છે પોલીસ. મહિપાલસિંહ મકરાણા જેઓ અમદાવાદમાં પહોંચ્યા હતા અને સાથે જ જે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી પ્રજ્ઞાબા તરફથી તેને લઈને તેમને સમજાવવા માટે આવ્યા હતા. ત્યાં જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. અન્ય જે ક્ષત્રિય મહિલાઓ હતી તેમની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. જોકે મહિપાલસિંહને મુક્ત કરવામાં આવ્યા છે. રૂપાલા વિવાદને લઈને સૌથી મોટી અપડેટ. સંકલન સમિતિની બેઠકમાં ઓપરેશન રૂપાલા મુદ્દે રણનીતિ ઘડવામાં આવી છે. ક્ષત્રિયોનું હવે ઓપરેશન રૂપાલા યથાવત રહેશે. રાજપૂત કરણી સેનાના અધ્યક્ષે જે મહિપાલસિંહની અટકાયત કરવામાં આવી હતી તેમને પોલીસ હેડક્વાર્ટર લઈ જવાય છે તેવી જાણકારી. રૂપાલા વિવાદને લઈને આ મોટા અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે. એક તરફ ક્ષત્રિયોની રેલીનું આયોજન કરવામાં આવ્યું અને બીજી તરફ મહિપાલસિંહની જે અટકાયત કરવામાં આવી છે તેમને મુક્ત કરાયા. સંકલન સમિતિની બેઠકમાં ઓપરેશન રૂપાલા મુદ્દે રણનીતિ ઘડાઈ. ક્ષત્રિયોનું હવે ઓપરેશન રૂપાલા. રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહની અટકાયત. મહિપાલસિંહને પોલીસ હેડક્વાર્ટર લઈ જવાયા. મહિપાલસિંહની અટકાયતને લઈને રાજપૂત સમાજે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે. મહિપાલસિંહને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવું નિવેદન આપ્યું કરણસિંહે. સરકાર પર સહકારથી કામ કરે તેવું કહેવું છે રમજુભાનું. રાજપૂત સમાજ સંયમ રાખે, રમજુભાઈએ આ નિવેદન આપ્યું. રાજકોટમાં ક્ષત્રિયોની મહારેલીને પોલીસે મંજૂરી આપી અને ત્યારબાદ રેલી મોટા પ્રમાણમાં ક્ષત્રિયોની હાજરીમાં યોજાઈ. અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ રેલી નથી, એ રેલો છે અને પરસોત્તમ રૂપાલા સાહેબને આવે નીચેલો છે. અને આ રેલો ફક્ત પરસોત્તમ રૂપાલા સાહેબને નહીં પરંતુ આખી ભારતીય જનતા પાર્ટીને લઈને ડૂબશે. એટલે ભારતીય જનતા પાર્ટીએ વિચારવાનું છે કે ભાઈ પરસોત્તમભાઈને બચાવવા કે ભારતીય જનતા પાર્ટીને બચાવી. અમારી એક જ પ્રકારની માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં થાય. જો ટિકિટ રદ કરવામાં નહીં થાય તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરાવશું અને આખા ગુજરાતમાં નહીં આખા ભારતની બલી પર આનો પ્રચાર કરશું અમે
કે ભાજપને મત ન આપે, મત એટલા નો આપે. આજ અમે હિન્દુ છે, હિન્દુત્વ ધરાવતો ક્ષત્રિય સમાજ છે અને આ ક્ષત્રિય સમાજને હિન્દુ માટે ઘણું બધું દીધેલું. આજે અમારી પુકાર કેમ ન સાંભળ્યા સરકાર? અમે એના વિરુદ્ધમાં નારા 100% લગાવશું. ટિકિટ રદ નહીં થાય તો રાજપૂત સમાજ ગમે ત્યારે રોડ ઉપર ઉતરી જશે. જો રાજપૂત સમાજ રોડ ઉપર ઉતરી જશે તો કોઈનું કઈ નહીં આવવા દે. રાજપૂત સમાજની એક જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો. જો ટિકિટ રદ ન થાય તો રાજપૂત સમાજ રોડ ઉપર ઉતરી જશે તો બધા સમાજ પૂરું થઈ જશે. એક ટિકિટ રાજકોટની બતાવવા માટે થઈને રાજ્યની એક ટિકિટ બચાવવા માટે થઈને 26 સીટ પર પણ એની અસર થઈ શકે. અને આ જુવાળ ભારતનો એક જે મોદી સાહેબનું સ્વપ્ન છે ને કે આખું જે 400નો ટાર્ગેટ છે, તો એ સ્વપ્નમાં પણ ક્યાંક આ બધી અડચણ ન બને અને અસ્મિતા પર ફરી સવાલ ઉભા ન થઈ જાય, એની માટે પણ મોવડી મંડળે આમાં સંવેદનશીલતાથી વિચારવું જોઈએ. અમારા ક્ષત્રિય સમાજ ઉપર ઠેસ પહોંચી છે એટલે તમને આ બધું જોવા મળે છે. અગર જો આ રૂપાલા સાહેબને ટિકિટ રદ થવી જ જોઈએ અને એમની ટિકિટ અમે સીટ મળવી ના જોઈએ. લાઈક આવા પોલિટિશિયન્સને ના મળવી જોઈએ. અને અમારા સર્વેની મુખ્ય માંગણી એક જ છે કે રૂપાલાબેનની ટિકિટ રદ થાય અને જો રૂપાલાબેનની ટિકિટ રદ નહીં થાય તો અમારા જે વિવિધ કાર્યક્રમો સત્યાગ્રહોના થશે એમાં બધા અમે સાથે રહીને અનુસરીશું. અને છેલ્લે પણ જો ટિકિટ રદ નહીં થાય તો અમે ભારતના તમામ ક્ષત્રિય સમાજો ભાજપનો બહિષ્કાર કરશું અને અન્ય પક્ષને સમર્થન આપશું. ક્યારે કોઈ ક્ષત્રિય સમાજ ક્યારે કોઈને નડ્યો નથી અને નડવા માંગતો પણ નથી, છતાં બી આ લોકો અવારનવાર અમારા બધાને સમાજને વેડફે છે, વેતરે છે. જે તે સમયે ગમે ત્યારે ગમે તે આગેવાનો પોતાના અમારા સમાજને નીચો દેખાડવા માટેની આ એક જાતની ષડયંત્ર જારી તો કહી શકાય છે. એટલે બસ આટલું જ કહેવાનું છે ભાજપ સરકારને કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો. કે આ તો હજી ટેઇલર જ છે, પિક્ચર અભી બાકી છે. જ્યારે તમને અમને પિક્ચર પૂરું દેખાડશે ને ત્યારે ભારતીય જનતા પાર્ટીને ખબર પડશે. અને ભારતીય જનતા પાર્ટીને મારે ખાલી એટલું જ કહેવાનું છે કે તમે રૂપાલા સાહેબની ટિકિટ જે છે ને એ રદ કરો, નકર પછી હદ થશે અમારી. અમે હજી પણ આપને રિક્વેસ્ટ કરી છે રૂપાલાની ટિકિટ રદ કરી નાખો. ઘણો સમય આપ્યો છે, આપણે ઘણો સમય બરબાદ કર્યો છે. જો રૂપાલા ટિકિટ પાછી ખેંચી લેશે, હજી પણ સમય છે તો એમનું પણ માન જળવાઈ રહેશે. પણ જો નહીં થાય તો જે સવારે દ્વારકામાં થયું છે એનાથી વિશેષ કંઈ થાય તો એની જવાબદારી સરકારની હશે. પણ વિરોધ યથાવત. પ્રજ્ઞાબાના ઘરે પોલીસ પહોંચી. ગીતાબા અને પ્રજ્ઞાબાને પોલીસ લઈને રવાના થઈ છે. અમદાવાદમાં પ્રજ્ઞાબાને મળવા આવેલી મહિલાઓને પણ અટકાવાઈ. બોપલમાં ગીતાબા પ્રજ્ઞાબાને પોલીસ રવાના થઈ છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓ પહોંચી હતી અહીં પ્રજ્ઞાબાને સમજાવવા માટે, પરંતુ પ્રજ્ઞાબાને મળે તે પહેલા જ ક્ષત્રિય મહિલાઓને પોલીસે લઈને રવાના થઈ. પ્રજ્ઞાબાને પોલીસ લઈ જતા લોકોએ સૂત્રોચ્ચાર કર્યા. તો અમદાવાદમાં પ્રજ્ઞાબાએ જે ચીમકી ઉચ્ચારી ત્યારબાદ ક્ષત્રિય સમાજની મહિલાઓ તેમને સમજાવવા પહોંચી, પરંતુ તેમને પોલીસ લઈને રવાના થઈ. રૂપાલાના વિરોધમાં ઠેર ઠેર આંદોલનો થઈ રહ્યા છે, ત્યારે દ્વારકામાં પણ રાજપૂત સમાજે એકત્રિત થઈ આવેદનપત્ર આપ્યું. દ્વારકા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી રાજપૂત સમાજે વિરોધ નોંધાવ્યો. રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. છોટાઉદેપુરમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બોડેલીના જબુ ગામમાં રાજપૂત સમાજે વિરોધ કર્યો. ભાજપના કાર્યકર્તા કે આગેવાનોએ પ્રવેશ ન કરવાના બેનર લાગ્યા. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજે માંગ કરી. બોડેલીમાં રાજપૂત સમાજે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બેનરો લગાવ્યા. હવે આગળ વાત મહાસંગ્રામની. ગીર સોમનાથમાં કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ દ્વારા તમામને ખેસ પહેરાવી આવકારાયા. ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપમાં ભરતી મેળો યથાવત છે. ગીર ગઢડાના શાણા વાખિયા ગામના 19 જેટલા કોંગી અને આપના નેતા ભાજપમાં જોડાયા. ભાજપના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કાર્યકર્તા જોગ પત્ર લખ્યો. પાટીલે કાર્યકરોને કહ્યું કે ભાજપ એક પક્ષ નથી પણ વિશ્વનો સૌથી મોટો પરિવાર છે. રાષ્ટ્ર જ સર્વોપરીના સંસ્કાર ગળથૂથીમાં મળ્યા હોવાનો ઉલ્લેખ કર્યો. પાટીલે પીએમ મોદીના સંકલ્પને સાકાર કરવા વધુ પરિશ્રમ કરવાની હાકલ કરી.
વડોદરાના કરજણમાં ભાજપનું કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું, જેમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા. કાર્યકરોને સંબોધન દરમિયાન મનસુખ વસાવા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પર આકરા પ્રહાર કર્યા. આપના એક કાર્યકર્તાએ ફોન પર વસાવાને ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો. સાથે જ કહ્યું કે આપના લોકોએ એક ટીમ બનાવી છે જે વહેલી સવારે અમારા પોસ્ટરને નુકસાન પહોંચાડે છે. કાર્યકર્તાઓને સંયમ રાખવાનું કહી મનસુખ વસાવાએ કહ્યું, એવા લોકોને ચૂંટણી પછી જવાબ આપીશું. પોસ્ટરો આમ આદમી પાર્ટીના લોકો વહેલી સવારે મળસ્કે એક ટીમ બનાવીને ક્યાં તો સળગાઈ મૂકે છે, કાં તો ફાડી નાખે છે, અથવા તો એમની રીતના કોઈકનો કોઈ રીતના ચેનચાળા કરે, બ્લેડ મારે છે, કંઈ ડામર લગાડે, કોઈ બ્લેક સાઈન લગાડે છે. તો એવા લોકોને અમારે શું કરવાનું? તો પછી અમારે કહેવું પડે ભાઈ કે તમે આ ચૂંટણી પૂરી થવા દો, અમે એનો જવાબ આપીશું. અને કાર્યકર્તાને પણ કીધું હમણાં સંયમ મારો, એનો જવાબ આપણે જ્યારે ચૂંટણી પૂરી થશે ત્યારે 3 મહિના પછી આવા લોકોને જવાબ આપીશું, પણ યાદી રાખજો. આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે સમગ્ર રાજ્યમાં ઉજવણી થઈ રહી છે. ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે નડિયાદથી પ્રચારના શ્રી ગણેશ કર્યા. દેવુસિંહ ચૌહાણના પત્નીએ તિલક લગાવી પ્રચારના શ્રી ગણેશ કરાવ્યા. આ સાથે ભાજપના સ્થાપના દિવસે દેવુસિંહ ચૌહાણે પોતાના નિવાસસ્થાને ધ્વજ ફરકાવી સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. અને આ વખતે ગુજરાતની 26 બેઠક પર માત્ર જીત નહીં પરંતુ 5 લાખની લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ દ્વારા પ્રથમ તબક્કામાં સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક બાદ આજથી ભાજપના સ્થાપના દિવસે જનસંપર્ક પ્રચારનો પ્રારંભ થયો છે. આપણી સાથે દેવુસિંહ ચૌહાણ છે. સાહેબ, આજથી પ્રચારનો પ્રારંભ કર્યો છે અને ભાજપનો સ્થાપના દિવસ છે, શું કહેશો? આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન છે, ત્યારે ભારતભરના સમગ્ર કરોડો ભારતીય જનતા પાર્ટીના બંધુ ભગીની કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની એ વિચારધારા રહી છે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, એકાત્મ માનવ દર્શન અને ભારતની પ્રતિષ્ઠા વિશ્વભરમાં વધે એ માટેના તમામ ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓ ખૂબ પરિશ્રમ કરી રહ્યા છે. ત્યારે જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારો, ચાહે રાજ્યમાં હોય કે દેશમાં, એ સરકારોએ પણ જે પ્રયત્નો કર્યા છે એને દેશે અનુભવ્યા છે. દેશવાસીઓને એ જ વિનંતી કરીએ છીએ કે છેલ્લા 10 વર્ષમાં આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશે અને દેશની જનતાએ જે પ્રકારે છેલ્લા દશકમાં આર્થિક સામાજિક પરિવર્તનનો અનુભવ કર્યો છે, ભારતની પ્રતિષ્ઠા વધી છે એનો અનુભવ કર્યો છે, ભારતની વિદેશ નીતિની વાત હોય, આર્થિક નીતિની વાત હોય કે ભારતની જન જન સુધી સામાજિક નીતિઓ પહોંચાડવાની ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓનો પરિશ્રમ હોય, કુલ મળીને ભારત માટે સુવર્ણ કાળનો અવસર છે. ત્યારે હું એવું માનું છું કે વિશ્વના દેશોના ઇતિહાસમાં ક્યારેક કોઈક દેશને આવો અવસર મળતો હોય. દેવુસિંહજી, પ્રથમ તબક્કાનો પ્રચાર સંગઠન સાથે રહ્યો હતો, સંગઠનની બેઠકો બધી સફળતાપૂર્વક આપની રહી છે. આ બીજા તબક્કાનો પ્રચાર પ્રજાજનો સાથે છે, કયા મુદ્દા સાથે જવાના છો? સૌપ્રથમ તો જેમ સંગઠનની સાથેની બેઠકની વાત કરીએ તો એક પ્રકારનો સંવાદ, અને સંવાદની સાથે એક પરિસ્થિતિનો તાગ મેળવવા માટેનો સંવાદ હતો કે આપણે જે લક્ષ્ય નક્કી કર્યું છે એ લક્ષ્ય હાસિલ કરી શકાય એ માટેની આપણી શક્તિ છે. અને શક્તિ માટે કેવું આયોજન કરવું એનો એક રૂપરેખા અથવા તો એક રોડમેપ તૈયાર કર્યો. અને સમાજ વચ્ચે જ્યારે અમે જઈ રહ્યા છીએ ત્યારે છેલ્લા 10 વર્ષમાં આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશ હિતમાં, રાષ્ટ્રહિતમાં, સમાજ હિતમાં જે નીતિઓ અને નીતિઓને જે નિયત સાથે મક્કમતાથી અમલમાં મૂકી એ સમાજ વચ્ચે લઈ જઈશું. આ હતા દેવુસિંહ ચૌહાણ. તેમના દ્વારા ચોક્કસપણે કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે જે કામ કરવાની ક્ષમતા છે તેના આધારે લોકો મત આપશે અને આ વખતે ફરી નરેન્દ્ર મોદીજીના અને જે વિકાસની વેગ છે તેના કારણે ફરતી તેઓ 7 લાખથી વધુ મતથી વિજય મેળવશે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા. સાબરકાંઠા ભાજપમાં વિવાદ શાંત નથી પડી રહ્યો, ત્યારે ભાજપે જિલ્લા પ્રમુખે પાર્ટીના કાર્યકરોને સોશિયલ મીડિયા પર પત્ર લખ્યો. કનુભાઈ પટેલે પત્રમાં ઉલ્લેખ કર્યો કે કાર્યકરોને કોઈ પણ મૂંઝવણ હોય તો સોશિયલ મીડિયા પર વિડીયો કે ફોટો પોસ્ટ ન કરી તેમને રૂબરૂ અથવા ટેલિફોનિક ચર્ચા કરો. પક્ષને નુકસાન થાય તે પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા પર ન કરવાની અપીલ કરાઈ. મહત્વનું છે કે સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરના સ્થાને શોભનાબેન બારૈયાને ટિકિટ અપાતા પક્ષમાં ઉકળતો ચરુ જેવી સ્થિતિ સર્જાઈ. એવામાં કનુભાઈએ સોશિયલ મીડિયા પર પત્ર લખી પાર્ટીને થતા નુકસાનને અટકાવવા પ્રયત્ન કર્યો. પાર્ટીને નુકસાન કરે એવી પોસ્ટ મૂકવી નહીં. એનું કારણ ફક્ત એક જ હતું કે અત્યારના સમયમાં ઘણીવાર પાર્ટીના કાર્યકર્તા નામ અને ફેક એકાઉન્ટ બનાવીને પાર્ટીને નુકસાન કરતા હોય એવા મેસેજ લોકો વાયરલ કરતા હોય છે.
આવા સંજોગોમાં પાર્ટીને કોઈ નુકસાન ના થાય એ કારણસર મેં આવા એક પોસ્ટ મૂકેલી હતી કે કોઈ પણ કાર્યકર્તાએ કોઈ પણ મેસેજ એવી રીતે મૂકવો કે જે પાર્ટીને નુકસાન કરતા ના હોય. સુરેન્દ્રનગરના ચોટીલામાં ભાજપ ઉમેદવારને લઈ વિરોધના બેનર લાગ્યા. ભાજપે ચુવાડિયા કોળી સમાજમાંથી ટિકિટ આપતા તળપદા કોળી સમાજમાં રોષ જોવા મળ્યો. ચોટીલાના કેટલાક વિસ્તારમાં બેનર લાગ્યા છે. તળપદા કોળી સમાજને જે રાજકીય પક્ષ ટિકિટ આપશે તેને જે સમાજ મત આપશે તેવા લખાણો સાથે બેનર લગાવવામાં આવ્યા. મહેસાણાના કડી તાલુકામાં રસ્તાનું કામ ન થતા સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. જાસલપુર ગામમાં બિસ્માર રસ્તાની કામગીરી ન થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો. જાસલપુર ગામનો રસ્તો વર્ષોથી બિસ્માર છે, જેના સમારકામ માટે લોકોએ અનેક રજૂઆતો કરી. તેમ છતાં સારો રસ્તો ન મળતા ગ્રામજનોએ આખરે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો. ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લાગ્યા. ગ્રામજનોનો એક જ સૂર છે, રોડ નહીં તો વોટ નહીં. સમસ્યામાં જાસલપુર રોડની જ છે, બીજું કોઈ છે નહીં. કારણ કે 2 વર્ષ રજૂઆત કરી પણ અમારી કોઈ વાત વાપરતું નહીં. બરાબર, એટલે આપણે સીધી વાત જ છે કે ભાઈ રોડનું અમારું કોઈ પણ નિરાકરણ નહીં આપો. અમારો કોઈ પક્ષના કોઈ લેવા દેવા નહીં, કોઈ ભાજપની કોઈ ચૂંટણી અમારો કોઈ વિરુદ્ધ કોઈ પણ નેતાનો નથી. અમારે તો ખાલી એક જ વાત કે અમારું જાસલપુર કરીને રોડ ખાલી બનાવી આપો. અમે આ રોડને વારંવાર રજૂઆત કરવાથી કોઈ આનો નિરાકરણ નહીં આવતા અમે આ ચૂંટણીનો બહિષ્કારનું જે પોસ્ટર લગાવ્યું છે અને આખા ગામ વતી જે અમારા ગામમાં 2500 થી 3000 વસ્તી છે એ બધાને એક જ તકલીફ છે, જે રોડની. રોડ, રસ્તો અને પાણી આની જે સગવડ મળે તો પબ્લિકને સંતોષ છે. તો અમારી એટલી જ માગણી છે કે અમારે જેમ બને એમ અમારો રોડ બની આપો, એટલી જ અમારી માગણી છે. રોડ નહીં બને તો અમારે કોઈ બૂથ વાળાને કે કોઈ અહીંયા બૂથ મૂકવા દેવામાં આવશે નહીં. રોડનો ચૂંટણીનો પૂરેપૂરો બહિષ્કાર કરવામાં આવશે. હવે અન્ય સમાચારો પર નજર કરીએ. અનેક અકસ્માતો સર્જાતા હોવા છતાં રાજ્યમાં અવારનવાર જોખમી સવારી થતી હોવાના દ્રશ્યો સામે આવે છે. છોટાઉદેપુરમાં મધ્યપ્રદેશ તરફ જતી ખાનગી બસમાં ક્ષમતાથી વધારે લોકો બેસાડાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. સ્લીપિંગ કોચની બસમાં બસની ઉપર પણ માલસામાન સાથે અનેક લોકો બેસાડાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગુજરાત મધ્યપ્રદેશની ચેકપોસ્ટ પરથી આ બસો પસાર થતી હોવા છતાં ઘેટા બકરાની જેમ બસમાં મુસાફરોને બેસાડાઈ છે. જીવના જોખમે લોકો બસની છત પર બેઠા હોય છે. તેવામાં અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ હશે તે અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ વૃંદાવન સર્કલ પાસેની ઘટના. નશાબાજ યુવકે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો. દારૂના નશામાં ધૂત યુવક સીસીટીવીના પોલ પર ચડી ગયો. સીસીટીવીના પોલ પર યુવક ચડી જતા જ લોકોના ટોળા એકત્રિત થયા. ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા લોકો યુવકને થાંભલા પર જોઈ ચોંકી ઉઠ્યા. ટોળાનો પ્રયત્ન છતાં યુવક પોલ પરથી નીચે ન ઉતર્યો. ભારે જહેમત બાદ યુવકને નીચે ઉતારાયો. કયા કારણોસર યુવક થાંભલે ચડ્યો તે રહસ્ય અકબંધ. સમાચાર બનાસકાંઠાથી. બનાસકાંઠાના સીપુ ડેમમાં નર્મદાના નીર નાખવાની કામગીરી કરવામાં આવી હતી, જેને લઈ ખેડૂતોમાં ખુશી છવાઈ. નિર્જીવ બનેલા સીપુ ડેમમાં નર્મદાના નીર નંખાતા 125 ગામડાઓને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહેશે. 550 કરોડના ખર્ચે થરાદની સીપુ પાઇપલાઇન યોજના અમલમાં મુકાઈ છે. થરાદ, ડીસા, દાંતીવાડા અને લાખણી પંથકમાં તળાવ ભરવાની શરૂઆત થઈ છે. ટેસ્ટિંગ થયા બાદ ડેમમાં પાણી અવિરત છોડવામાં આવે તો ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે. નર્મદા કેનાલનું પાણી જે પમ્પિંગ દ્વારા છોડવામાં આવ્યું છે તે સારું ગણાય અને જો આ પાણી જો આવાના આવું જો પાણી છોડવામાં આવે તો પાણીના તળ અધ્ધર આવે અને ખેડૂતને ફાયદો થાય. જો આ ચૂંટણી પૂરતું હોય તો અમારા ફાયદાકારક નથી. જો કાયમિક માટે ચાલુ રહે તો તળ અધ્ધર આવે અને ખેડૂતને ખૂબ ફાયદો થાય. ડેમમાં સીપુ ડેમમાં વાવેલું છે બરાબર. આ પાણીથી સરકારે નર્મદા યોજનાનું જે પાઇપલાઇન દ્વારા છોડ્યું છે એના માટે ખેડૂતોને ફાયદો તો છે જ, બહુ સારું છે બરોબર. 550 કરોડના ખર્ચે થરાદથી સીપુ ડેમમાં પાણી નાખવાની જે યોજના છે તે અત્યારે શરૂ થઈ ગઈ છે. ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આપણે દ્રશ્યો બતાવીશ કે આ દ્રશ્યો છે સીપુ ડેમ પાસેના અને અત્યારે પાઇપલાઇન દ્વારા જે છે તે સીપુ ડેમમાં નર્મદાનું જે પાણી છે તે નાખવામાં આવી રહ્યું છે. થરાદથી સીપુ ડેમની વચ્ચે આવતા 70 જેટલા તળાવો પણ થરાદની નર્મદા કેનાલમાંથી ભરવામાં આવશે. તે ઉપરાંત
જે પાણી વધારાનું છે તે પાણીને સીપુ ડેમની અંદર જે છે તે નાખવામાં આવશે. સીપુ ડેમ જે તળિયા ઝાટક છેલ્લા 5 વર્ષોથી હતો, પરંતુ છેલ્લા 2 વર્ષોથી સારો એવો વરસાદ થતાં સીપુ ડેમ ભરાયો છે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. અને ખેડૂતોની માંગ છે કે આ જે રેગ્યુલર રીતે નર્મદાનું પાણી જે છે તે સીપુ ડેમમાં નાખવામાં આવે તો આજુબાજુના પાણીના તળ પણ ઊંચા આવી શકે છે અને ખેડૂતોને પણ ફાયદો થઈ શકે છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. હિંમતનગરમાં પીએનજી પાઇપલાઇન લીકેજ થતા ભીષણ આગ લાગી. હિંમતનગરના હાપા કાળવડ પાસે ગામની હાથમતી નદીની બાજુમાં ગેસ લાઇન લીકેજ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. પીએનજી ગેસ લીકેજ થવાનું કારણ જાણી શકાયું નથી. ભીષણ આગ લાગતા આસપાસના ગામના લોકોના ટોળે ઉમટ્યા હતા. સુરતના જહાંગીરપુરામાં હની ટ્રેપમાં ફસાવનાર ગેંગની પોલીસે ધરપકડ કરી. જૈન ઉપકરણના ધંધાર્થીને મહિલાએ મંદિર બનાવવા માટે ઘરે બોલાવી ફસાવ્યા. રૂમમાં મંદિરનું માપ લેતી વખતે મહિલા અર્ધવસ્ત્ર હાલતમાં થઈ જતા વૃદ્ધ ચોંકી ઉઠ્યા. એટલામાં 3 અજાણ્યા ઈસમોએ પોલીસ અને પત્રકારની ઓળખ આપી વૃદ્ધ પાસેથી 17 લાખ રૂપિયા પડાવ્યા. આ ગેંગ લાંબા સમયથી આ જ રીતે હની ટ્રેપમાં ફસાવી લોકોને લૂંટતી. ફરિયાદ નોંધાતા જ પોલીસ એક્શનમાં આવી અને 4 આરોપીની ધરપકડ કરી. કાર્યવાહી શરૂ કરાઈ છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 5 લાખ રોકડ, મોબાઈલ ફોન સહિત 11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. જે ગુનાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચ પણ એની વોચમાં હતી. જે મુજબ નવસારીના કેવલ ફાર્મમાંથી આ 4 આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે. જેમાં રમેશ, રાહુલ, માયા અને કેતન આ 4 આરોપી પકડી પાડવામાં આવેલ છે.